સાયન્સ ચેપ્ટર નંબર 10 વર્લ્ડ ટેલ સ્ટોરીમાં આપણે ગોલકોંડા ફોર્ટ વિશે જોતા હતા. તેમાં આપણે ગોલકોંડામાં વોટર એરેન્જમેન્ટ કઈ ટાઈપનું છે તેમાં આગળ વધીએ જોઈએ. ધ પિક્ચર શોન હિયર ઇઝ મેડ આફ્ટર સીઈંગ અ વેરી ઓલ્ડ પેઇન્ટિંગ ઓફ ધોઝ ટાઈમ્સ. જો આ પિક્ચર છે તે ખૂબ જ જૂના જમાનાનું છે. તેમાં કઈ રીતે વોટર એરેન્જમેન્ટ થતું હતું તેના વિશે જોઈએ. કેન યુ થિંક વાય બુલોક હેવ બીન યુઝ હિયર? હવે તમે વિચારી શકો અહીંયા બુલોકનો યુઝ કેમ થયો છે, બળદ કેમ બતાવેલા છે? તો કે હા, આ પિક્ચરમાં તમને બતાવે છે કે પહેલાંના જમાનામાં બળદ દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું. આ કૂવો છે તેમાં બાલ્ટીવાળું ચક્ર છે. જેવી રીતે બુલોક ગોળ ગોળ ચક્કર ફેરવે છે તેવી રીતે બાલ્ટીવાળું ચક્ર પણ ગોળ ગોળ ફરે છે અને એક પછી એક બાલ્ટી ભરાય અને આ હોજમાં ઠલવાતી જાય છે. એટલે કે મોટર ઇલેક્ટ્રિક પંપ જેવું પહેલાં કંઈ હતું નહીં, બળદ દ્વારા જ કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું. યુઝ યોર હેન્ડ મૂવમેન્ટ ટુ શો ઇન વિચ ડાયરેક્શન ધ ડ્રમ એટેચ ટુ ધ રોડ મૂવ્સ વેન ધ બુલોક્સ મૂવ. તમે જોઈ શકો છો કે જેવી રીતે તમારો હાથ લાંબો કરીને તમે જોઈ શકો છો કે બુલોક કઈ ડાયરેક્શનમાં ફરે છે. જે ડાયરેક્શનમાં બુલોક ફરે છે તેના વિરુદ્ધ ડાયરેક્શનમાં આ જે બાલ્ટીવાળું ચક્ર છે તે ફરે છે અને કૂવામાંથી પાણી ભરાઈને તે હોજમાં ઠલાવતું જાય છે. આ રીતે પહેલાંના જમાનામાં પાણીનું એરેન્જમેન્ટ થતું હતું અને ગોલકોંડા ફોર્ટમાં પણ આવી રીતનું જ એરેન્જમેન્ટ તમને જોવા મળશે. ચલો જોઈએ, ગોલકોંડા ફોર્ટમાં પણ એક જૂને જમાનાની પાઇપ લગાવેલી છે જેમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જુઓ, આ ગોલકોંડા ફોર્ટ છે તેમાં પાઇપ દેખાય છે તમને? આ પાઇપ છે. આ પાઇપ દ્વારા ગોલકોંડા ફોર્ટમાં પાણીનું એરેન્જમેન્ટ કરવામાં આવેલું હતું. જેવી રીતે આપણા ઘરમાં નળની પાઇપ હોય છે ને, તેવી રીતે ગોલકોંડા કિલ્લામાં પણ પાઇપો ગોઠવેલી છે. હજુ તે જોવા મળે છે. ડુ યુ now get some ideas about how the tanks could have been filled by lifting water from the wells? હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કૂવામાંથી બાલ્ટી દ્વારા કઈ રીતે પાણી કાઢવામાં આવે છે અને ગોલકોંડા ફોર્ટમાં આ પાઇપો દ્વારા જ એકબીજાનું જોડાણ કરી અને ફુવારા સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું. Even today we can see clay pipes in the walls of the fort. આજે પણ આ માટીના પાઇપ આપણે જોઈ શકીએ છીએ. These pipes would have been used to carry water different places in palace. અને આ પાઇપનો ઉપયોગ મહેલની અંદર જુદી જુદી જગ્યાએ પાણી પહોંચાડવા માટે થતો હતો. હવે આગળ આપણે મ્યુઝિયમ વિશે જોઈએ. ગોલકોંડા ફોર્ટમાં પાણીનો અરેન્જમેન્ટ જોયા બાદ બાળકો એક ટનલમાં આવે છે. ટનલ મીન્સ એક ભોંયરા જેવું હોય છે, પહાડ ખોદીને બનાવેલો રોડ હોય છે. ઉપરનું પહાડ હોય છે, નીચેથી પસાર થવા માટે રોડ બનાવેલો હોય છે, તેને ટનલ કહે છે. તેના વિશે જોઈએ. શ્રીધર, ઓ ધ બ્રીઝ ફીલ્સ સો કુલ ઇન ધીસ ટનલ. ટનલમાં જતાં એકદમ ઠંડુ ઠંડુ, બ્રીઝ એટલે ઠંડુ ઠંડુ એને ફીલ થાય છે. એટલે કહે છે કે અરે વાહ, આ ટનલમાં તો ગુફામાં તો બહુ ઠંડુ ઠંડુ હવામાન આવે છે. શેલજા, ઇટ વોઝ રિટન ધેટ સોલ્જર્સ સ્ટેડ હિયર. હવે શેલજાનું નજર એક બોર્ડ પર જાય છે. તે કહે છે કે આ એક કોઈ સૈનિકો અહીંયા રહેતા હોય છે તેના દ્વારા લખવામાં આવેલું છે. દીવાર પર લિખના મના હે. રાઇટિંગ ઓન ધ વોલ ઇઝ પ્રોહિબિટેડ. પ્રોહિબિટેડ એટલે મનાય છે. દીવાલ પર લખવાની મનાય છે. તો પણ કેટલી ગંદી દીવાલ લોકોએ કરી દીધી છે. એટલે કે આ ટનલની દિવાલ પર તમે લખી શકો નહીં તેવું બોર્ડ પણ ત્યાં મારેલું છે ગોલકોંડા ફોર્ટમાં. શ્રીધર સે સી ધીસ બોર્ડ બટ લુક વોટ ધ વોલ ઇઝ લાઇક. જો આ બોર્ડ જો લખેલું છે તો પણ દિવાલ પર કેટલું ગંદુ લોકોએ લખી દીધું છે. ઓ થિંક હાઉ ધીસ વોલ હેઝ બીન થાઉઝન્ડ ઓફ યર્સ ગો બાય. વિચારો, હજારો વર્ષ પહેલાં આ દિવાલો કેવી દેખાતી હશે. ઇટ હેઝ બીન કિંગ એન્ડ ક્વીન્સ, હોર્સીસ એન્ડ એલિફન્ટ્સ વેર એન્ડ પીસ, બટ વી હેવ સ્પોઇલ્ડ ઇટ ઇન જસ્ટ અ ફ્યુ યર્સ. હજારો વર્ષ જૂની દિવાલો, રાજાઓ મહારાજો જ્યારે રહેતા હતા, પ્રાણીઓ, ક્વીન્સ, એલિફન્ટ્સ શાંતિથી યુદ્ધ લડાઈમાં પસાર થતા હતા, તો પણ એ દિવાલો સારી હતી ને આપણે થોડાક જ સમયમાં તેને સ્પોઇલ્ડ એટલે કે ગંદી કરી નાખી. કલ્યાણી, I don't understand what kind of fun do people get in writing their names all over the place like this.
કલ્યાણી કહે છે કે મને સમજાતું નથી લોકો શા માટે કિલ્લાઓની દિવાલો ગંદી કરતા હશે, તેનાથી તેને શું મજા આવતી હશે. કોઈ પણ જગ્યાએ ઐતિહાસિક સ્થળે ફરવા જઈએ તો પણ ક્યારેય આપણે દિવાલો પર ગંદુ કે આ નામ કે કોઈ પણ વસ્તુ લખવી જોઈએ નહીં. ક્લોઝ યોર આઈઝ એન્ડ ગો બેક ઇન ટાઈમ. તમારી આંખો બંધ કરો અને જૂના જમાનામાં પહોંચી જાઓ. ઇમેજિન ધેટ યુ આર ઇન ધોઝ ડેઝ વેન ધેર વોઝ અ બિઝી ટાઉન્સ ઇનસાઇડ ગોલકોંડા. અને વિચારો કે ગોલકોંડા રાજ્યની અંદર જૂના જમાનાના શહેરો એકદમ ધમધમતા ચાલુ થઈ ગયા છે, ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે. થિંક અબાઉટ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો એન્ડ ડિસ્કસ ઇન ક્લાસ. અને નીચેના પ્રશ્નો ક્લાસમાં ડિસ્કસ કરો, જે આપણે આ ચેપ્ટર પૂરું થતાં ડિસ્કસ કરી લઈશું. આગળ જોઈએ મ્યુઝિયમ વિશે. ગોઈંગ ટુ ધ મ્યુઝિયમ. ગોલકોંડા જોયા બાદ બાળકો મ્યુઝિયમમાં જાય છે. ત્યાં શું જુએ છે તે આપણે જોઈએ. આફ્ટર સીઈંગ ગોલકોંડા ધ ચિલ્ડ્રન ઓલ્સો વેન્ટ ટુ મ્યુઝિયમ ઇન હૈદરાબાદ. ગોલકોંડા ફોર્ટ જોયા બાદ હૈદરાબાદના મ્યુઝિયમમાં પણ બાળકો ગયા હતા. હવે મ્યુઝિયમ શું છે તમને ખ્યાલ હશે કે જૂની પુરાણી વસ્તુઓ, સિક્કા, જૂના પાષાણ યુગના હથિયારો, જૂના પ્રાણીઓના હાડકાઓ, એવું બધું જે ઇતિહાસ સાચવી રાખેલું સ્થળ હોય છે તેને કહે છે મ્યુઝિયમ. તો હૈદરાબાદમાં પણ એક આવું મ્યુઝિયમ છે, તે જોવા માટે બાળકો જાય છે. મેની ઓલ્ડ ટાઈમ્સ આર કીપ્ડ ધેર. ત્યાં ઘણી જૂની બધી વસ્તુઓ રાખવામાં આવેલી હોય છે. મેની થિંગ્સ વેર ફાઉન્ડ વેન ધ પ્લેસ અરાઉન્ડ ગોલકોંડા વોઝ ડગ લાઇક પોટ્સ, જ્વેલરી, સ્વોર્ડ્સ એટસેટ્રા. જ્યારે ગોલકોંડા ફોર્ટમાં ખોદકામ કરવામાં આવેલું હતું ત્યાં ઘણી બધી વસ્તુઓ મળી રહેતી હતી. ઘડાઓ, ઘરેણાઓ, તલવારો, હથિયારો, શસ્ત્રો જે પણ છે એ બધું મ્યુઝિયમમાં મૂકેલું હોય છે, જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે જૂના જમાનાના લોકો કેવા પ્રકારનું જીવન જીવતા હતા, કેવા પ્રકારના હથિયાર વાપરતા હતા, કેવા પ્રકારના રમકડા વાપરતા હતા, કેવા પ્રકારના સિક્કાઓ વાપરતા હતા, વગેરે વસ્તુનો ખ્યાલ આપણને મ્યુઝિયમ પરથી જ આવે છે. શૈલજા સેઝ, "Oh, why are those broken piece pots kept in the almari?" તો મ્યુઝિયમની અંદર અલમારીમાં કંઈક તૂટેલા ટુકડાઓ જોઈ અને શૈલજા પૂછે છે કે શા માટે માટીના ઘડાના તૂટેલા ટુકડાઓ રાખવામાં આવેલા છે. સી ધેટ સ્મોલ પ્લેટ્સ મેડ ઓફ બ્રોન્ઝ. અને જુઓ, નાની એવી પ્લેટ તો બ્રોન્ઝમાંથી બનાવેલી છે, એટલે કે ધાતુમાંથી બનાવેલી છે. ધેટ બ્લુ પીસ સીમ્સ ટુ બી મેડ ઓફ સિરામિક ક્લે. અને એક આ બ્લુ કલરનું જે પીસ છે એ તો એક માટીમાંથી સિરામિકમાંથી બનાવેલું હોય તેવું દેખાય છે. આ છે બધા જે શૈલજા બતાવે છે તે રમકડા અને ટુકડાઓ માટીના, કોઈક માટીમાંથી બનેલા છે, કોઈક બ્રોન્ઝમાંથી બનેલા છે અને કોઈક અમુક છે તે ક્લેમાંથી બનેલા તમને જોવા મળે છે. દીદી આન્સર આપે છે શૈલજાના ક્વેશ્ચનનો. ઇટ ઇઝ ઓલ ધીઝ things that we come to know how people of those time lived. મેં આગળ કહ્યું ને કે આ બધી વસ્તુઓ પરથી તમને ખ્યાલ આવશે કે જૂના જમાનાના લોકોનું જીવન સ્તર કેવા પ્રકારનું હતું, એટલે કઈ ટાઈપનું તે જીવન જીવતા હતા. વોટ ધે યુઝ, તે શું વાપરતા હતા. એન્ડ વોટ થિંગ્સ ધે મેડ, અને તે કેવી વસ્તુઓ બનાવતા હતા. ઇફ ઓલ ધીસ વુડ નોટ હેવ બીન કીપ્ડ હિયર, જો આ બધી જૂની પુરાણી વસ્તુઓ અહીં ન રાખવામાં આવે તો આપણને કઈ રીતે ખબર પડે કે જૂના જમાનાના લોકો કઈ રીતે જીવન જીવતા હતા. તો આપણને જાણકારી મેળવવા માટે, ઇતિહાસ જાણવા માટે મ્યુઝિયમ એક ખૂબ જ અગત્યનો સ્ત્રોત બની રહે છે અને મ્યુઝિયમ દ્વારા જ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. પણ તમારું પોતાનું મ્યુઝિયમ બનાવી શકો છો. જૂના જમાનાના સિક્કાઓ, ટપાલ ટિકિટો, સ્ટેમ્પ્સ વગેરે, જૂના પૈસા વગેરે સાચવી રાખવાથી તમને મ્યુઝિયમનો બનાવવાનો ખ્યાલ આવી જાય છે. હવે આપણે આગળ જોઈએ. રજની ટીચીસ ઇન ગવર્મેન્ટ સ્કૂલ. રજની છે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવે છે. ઇન માલપુરમ ડિસ્ટ્રિક્ટ ઇન કેરલા. કેરલાનો માલપુરમ જિલ્લો છે ત્યાં રજની ભણાવે છે. Together with the children of her class, she has collected many old things from the houses. તેણે બાળકો દ્વારા ઘરમાંથી પડેલી ઘણી બધી જૂની વસ્તુઓ ભેગી કરી અને એક મ્યુઝિયમ બનાવેલું છે. તમે પણ આવું મ્યુઝિયમ બનાવી શકો છો. લાઇક ઓલ્ડ વોકિંગ સ્ટિક્સ, લોક્સ, અમ્બ્રેલાઝ, વુડન સ્લીપર્સ, પોટ્સ. તેણે શું ભેગું કરેલું હતું કે લાકડી, તાળાઓ, છત્રીઓ, જૂના જમાનાના સ્લીપર,
ઘડાઓ, રમકડાઓ એવું ઘણું બધું જૂના જમાનાનું ભેગું કરી અને મ્યુઝિયમ બનાવી શકાય છે. તે ઓલ્સો સો વોટ થિંગ્સ લુક લાઇક ટુડે, અને તેને કમ્પેર પણ કરી કે આ બધી વસ્તુઓ આજે કેવી દેખાય છે અને જૂના જમાનામાં કે ટાઈપની દેખાતી હતી. રજની એન્ડ ધ ચિલ્ડ્રન પુટ અપ એન એક્ઝિબિશન, અને તે રજની અને તે બધા બાળકોએ તે બધી જૂના જમાનાની વસ્તુઓને પ્રદર્શનમાં ગોઠવી. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. વિચ પીપલ ફ્રોમ ધ નેબરહુડ કેમ ટુ સી, અને આજુબાજુના લોકો તે એક્ઝિબિશનને જોવા માટે આવેલા હતા. લુક એટ ધ પેઇન્ટિંગ એન્ડ ટેલ, હવે આ ચિત્ર જુઓ અને કહો. આ ચિત્ર બરાબર જુઓ, એમાં શું કરી રહ્યા છે બધા? અમુક છે તે કામ કરી રહ્યા છે, અમુક આજે છે એ પુલ ચડી રહ્યા છે. બધા લોકો અલગ અલગ કામ કરી રહ્યા છે આ ચિત્રમાં. વોટ કાઇન્ડ ઓફ વર્ક આર પીપલ, કયા કયા ટાઈપનું કામ કરી રહ્યા છે. હાઉ મેની મેન એન્ડ વુમન આર વર્કિંગ, કેટલા સ્ત્રી અને પુરુષો કામ કરી રહ્યા છે. સી હાઉ ધે આર ટોકિંગ ધ હ્યુજ પિલર અપ અલોંગ ધ સ્લોપ, અને તમે જુઓ એક મોટા થાંભલાને તેઓ કઈ રીતે ઉપર ચડાવી રહ્યા છે. ઇઝ ઇટ ઇઝીયર ટુ લિફ્ટ હેવી થિંગ્સ સ્ટ્રેટ અપ ઓર અલોંગ અ સ્લોપ, શું ઢાળમાંથી હાથ દ્વારા કોઈ પણ વસ્તુ ઉપર ચડાવી એ સરળ હોઈ શકે છે? ના. પહેલાંના જમાનામાં આજની જે મશીનરી હોય છે, હાઇડ્રોલિક, જેસીબી એવી મશીનરી જોવા મળતી હતી ન, તો પણ તે જમાનાના લોકો મહેનત કરી અને મોટા મોટા કિલ્લાઓ, મહેલો બાંધતા હતા. કેટલું કઠિન પડેલું હશે એ લોકોને. વેર યુ એબલ ટુ સી ધ મેન કેરિંગ વોટર ઇન અ મશક, તમે ક્યારેય મશકમાં પાણી ભરીને જતા માણસો જોયા છે? ના, તમે નહીં જોયા હોય, કારણ કે હવે આપણે ઇલેક્ટ્રિક મશીન મોટર્સ આવી ગયા છે, એટલે મશકમાં પાણી ભરીને જતા લોકો આપણે નહીં જોયા હોય. મશક એટલે કે ચામડાની કોથળી બનાવેલી હોય છે અને તેમાં પાણી ભરીને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તે ચામડાની કોથળીને મશક કહેવામાં આવે છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ.